બાલા ગામની જય અંબે શ્રી હરસિદ્ધિ ગરબી મંડળ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી। બાલનાથ ભક્ત મંડળ લગભગ 10 વર્ષથી આયોજન અને સંચાલન કરે છે। આ ગરબી ખૂબ જ જૂની અને પૌરાણિક છે। વર્ષો પહેલા બાલા ગામનો ટીંબો બંધાયો ત્યાંથી આ ગરબીનું આયોજન આ જ સ્થળે થાય છે। અહીંયા માં હરસિદ્ધિનું પૌરાણિક સ્થાનક મંદિર પણ આવેલું છે। પહેલા માત્ર અમારા ગામની અંદર આ એક જ ગરબી થતી હતી, પરંતુ ગામની અંદર હવે ઘણી ગરબીઓ થાય છે। અમારા ગ્રુપ દ્વારા આ ગરબીની વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા મુજબ હિન્દુ સંસ્કૃતિ અને જૂના રીતિ રિવાજ મુજબ માં શક્તિ જગદંબાના ગરબા ગાઈને બાળાઓ રાસ રમે છે અને 10 દિવસ બાળાઓ દ્વારા અલગ અલગ થીમ ઉપર રાસ રજૂ કરવામાં આવે છે। મારું નામ હેતવી છે। હું ચોથા ધોરણમાં ભણું છું। હું આ ગરબી મંડળમાં 2 વર્ષથી ભાગ લઉં છું। આ ગરબી મંડળનું નામ હરસિદ્ધિ ગરબી મંડળ છે। આ ગરબી મંડળ બહુ લાંબા સમયથી થાય છે। મારું નામ હેતવીબેન છે। મારા પપ્પાનું નામ વેજાભાઈ છે। મને આ ગરબી બહુ ગમે છે। આ ગરબીએ સરસ મજાની રાણી આપવામાં આવે છે। આ ગરબીનું નામ હરસિદ્ધિ મંડળ છે। મારું નામ ધ્રુવી છે। હું આ હરસિદ્ધિ ગરબી મંડળમાં 2 વર્ષથી ભાગ લઉં છું। અહીંયા દર વર્ષે પરંપરાગત નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે, જેમાં દરરોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે। અમે દરરોજ અલગ અલગ લાણી આપવામાં આવે છે। અમે ખૂબ જ મજા આવે છે। અત્યારના સમયમાં ડિસ્કો દાંડિયા અને ડીજે થી ઘણું દૂર અને આપણી જૂની સંસ્કૃતિ પરંપરા મુજબ પૌરાણિક ગરબા ઓછા જોવા મળે તેનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે। હરસિદ્ધિ ગરબી મંડળ બાલા ગામનું બહુ પ્રાચીન ગરબીનું મંડળ છે અને આ મંડળમાં પરંપરાગત પ્રાચીન ગરબા ગાયક દ્વારા ગવાય અને રમાડવામાં આવે છે। અહીં નાની નાની બાળાઓ માતાજીના સાનિધ્યમાં સરસ મજાના રાસ રજૂ કરે છે અને અહીં બાજુમાં જ માં હરસિદ્ધિનું મંદિર આવેલું છે અને આ જે સાજિંદાઓ છે તેમાં કોઈ પેમેન્ટવાળા સાજિંદા આમાં છે નહીં। શ્રી બાલેશ્વર ભક્ત મંડળના જે સભ્યો છે તે બધા સાજિંદા જ છે અને એના સહકારથી આ મંડળને ખૂબ સહકાર મળે છે। તેમજ બાલા ગામ બહુ મોટું ગામ છે અને ગામમાંથી આ મંડળને ખૂબ જ આર્થિક સહયોગ મળે છે। આ તમામ જે રકમ એકઠી કરવામાં આવે છે તેના અમે 10મા દિવસે અને આ વખતે વરસાદ હતો એટલે પૂનમના દિવસે અમે ઇનામનું વિતરણ કર્યું છે। 465 રૂપિયા જે રોકડ અનુદાન મળ્યું છે તે દરેક બાળાને વિતરણ કરી દેવામાં આવ્યું છે। તેમજ બાળાઓને 2-2.5 વર્ષની ગેરંટીવાળી ખુરશી આપવામાં આવી છે આ વર્ષે। તેમજ 2 ટ્રોલી અને થેલો એવા 2 ટ્રોલી બેગ આપવામાં આવી છે। એક ડિનર સેટ આપવામાં આવ્યું છે અને એક ગરબો 35 mm એવી વસ્તુ રાખી શકાય એવો ગરબો આપવામાં આવ્યો છે। અને આજના પ્રાંગણમાં માં જગતજનની માં હરસિદ્ધિનો હોમ યજ્ઞ પણ 9મા દિવસે કરવામાં આવે છે। ગામની અંદર અનેક ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ તથા દાતાશ્રીઓ દ્વારા નાની નાની બાળાઓને 10 દિવસ અલગ અલગ નાસ્તો, લાણી અને ખાણીપીણીની વસ્તુઓ તથા બાળાઓને ઉપયોગી વસ્તુઓ ઇનામો આપવામાં આવે છે। ગામના દાતાઓના સહયોગથી ગરબી મંડળને જે અનુદાન મળે છે તે અનુદાન દ્વારા બાળકોને શરદ પૂનમના દિવસે ગરબી મંડળ દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરાય છે। મારું નામ હર્ષદીપસિંહ સોલંકી બાલાગામ છે। હરસિદ્ધિ ગરબી મંડળ અમારી આ જૂની અને પૌરાણિક ગરબી છે। વર્ષોથી જ્યારે બાલાગામનો જૂનો ટીંબો જ્યારે બંધાયો હતો ત્યારથી આ ગરબી અત્રે અહીંયા થાય છે। હિન્દુ સંસ્કૃતિની પરંપરાઓ મુજબ અમે અત્રે ગરબા ગાય અને બાળાઓ રાસ રજૂ કરે છે। 9 દિવસ અને 9 દિવસ બાળાઓ અલગ અલગ થીમ ઉપર અને ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે। 9મા દિવસે અમે માતાજીનો માં હરસિદ્ધિ માનો હોમ યજ્ઞ પણ અત્યારે અહીંયા જગ્યા ઉપર કરીએ છીએ। આ જે ટીંબો છે ત્યાં માતાજીનું પૌરાણિક જૂનું મંદિર, માતાજી હરસિદ્ધિ માનું મંદિર પણ આવેલું છે। હિન્દુ સંસ્કૃતિને શોભે ડિસ્કો દાંડિયા અને ડીજેથી ઘણું દૂર અત્રે ઘણા ઓછા ગામમાં જે જોવા મળે છે તે અત્યારે અમારા ગામની અંદર જૂની હિન્દુ પરંપરા મુજબ અમે ગરબાનું રાસનું આયોજન કરીએ છીએ। લગભગ 10 વર્ષથી અમારું આ ગ્રુપ
આ ગરબીનું અને આયોજન અને આનું ટોટલ વસ્તુનું અમે ધ્યાન રાખીને વ્યવસ્થિત બધી વ્યવસ્થા ચલાવીએ છીએ. આ જૂની અને પૌરાણિક ગરબી છે. ગામની અંદર ધાર્મિક, સામાજિક અને આર્થિક લોકોનું અનુદાન અમને મળી રહે છે. રાજકીય આગેવાનો દ્વારા, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા 9 દિવસ બાળાઓને ગ્રુપને ટોટલ વસ્તુ લાણી સ્વરૂપે આપવામાં આવે છે. નાસ્તા પણ કરવામાં આવે છે અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા 9 દિવસ બાળાઓને લાણી સ્વરૂપે લાણી પણ આપવામાં આવે છે. 9મા દિવસે અમે માતાજીનો હોમ યજ્ઞ પણ અત્યારે આ જ સ્થળ ઉપર કરીએ છીએ. બાલાગામની અંદર ઘણી અત્યારે ગરબી થાય છે, પણ ઘણા વર્ષોથી આ જૂની અને જાણીતી ગરબી છે. પહેલા અત્યારે એક જ ગરબી થતી હતી, હવે અમારા ગામની અંદર ઘણી ગરબી થાય છે. બીજી વસ્તુ ખાસ તો એ કહેવાની કે ગામના સહયોગથી, ગામના જે લોકો છે તેનાથી ફાળો અમને ઘણું અનુદાન મળે છે અને 10મા દિવસે અમે એ ફાળાનું લાણી અને અમારું જે અનુદાન અમારા એડ કરી અને અમે બાળાઓને વસ્તુ પણ અમે 10મા દિવસે લાણી સ્વરૂપે અમે તેમને ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ. અને આ અમારી ઉપર હરસિદ્ધિમાની આવી નવી સેવા અમને કરાવતા રહે અને આગળ પણ અમે આવા નવા આયોજન કરતા રહીએ તેવી માતાજી પાસે આ પ્રાર્થના. અને બીજી ખાસ આપને જણાવવાની એ કે અમે જે નાની બાળાઓ છે તેની પાસેથી એક પણ ફી કે કોઈ પણ જાતનું અનુદાન લેતા નથી.